ગુડ મોર્નિંગ બાળકો. આ યુનિટ 2 રીડ 1 અને કુલ મળી આના યુનિટમાં આપણો આ 8મો વિડિયો લેસન છે. ઇફ પોસિબલ તો આપણા યુનિટના 3 રીડ આજે કમ્પ્લીટ કરી નાખશું. 2 રીડ તો ઓલરેડી વી હેવ કમ્પ્લીટેડ અને યુનિટ 2 નું રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી છે એ આજે આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ. ઇઝ ઇટ? તો ગઈકાલે આપણે ઓટોફેબ ટેકનોલોજીનો જે આપણું રીડ છે એના what is AutoFab technology, what are its importance એવું આપણે વાંચ્યું અને સમજ્યા. એમાંથી આપણો એક ક્વેશ્ચન પણ નીકળતો હતો કે what is AutoFab technology. AutoFab technology છે શું? તો મેં જવાબ જ આપીને તમને આપી દઉં છું કે AutoFab technology is a set છે. સેટ સમજાય છે? સેટ એટલે અહીંયા આથમૂળ સેટ એટલે ગોઠવવું ને એવું નથી હો. એ ક્રિયાપદ નથી એટલે તો અહીંયા આર્ટિકલ આવ્યો છે. એ સેટ. સેટ એટલે કેટલીક બધી વસ્તુનો સમૂહ. માનો કે આપણે કોમ્પ્યુટર છે એ જે સેટ છે કે એમાં એક સીપીયુ હોય, એમાં મોનિટર હોય, કીબોર્ડ હોય, એ બધી ભેગું થઈ અને શું થાય છે? ઇઝ અ કોમ્પ્યુટર સેટ. એવી જ રીતે આપણું ટેલિવિઝન છે એ ટેલિવિઝન એ સેટ છે આખો. એમાં ઘણી બધી વસ્તુઓ છે ભેગું મળી અને એક સેટ બનતો હોય છે. આપણે નથી કહેતા ભાઈ 10માના પાઠ્યપુસ્તકનો સેટ અહીંયા બનાવો એટલે 10માના કોમર્સ 11મા કોમર્સના પુસ્તકોનો સેટ અહીંયા રાખો એટલે તમારા વિષયનો આખો બનીને એક સેટ થાય. ખ્યાલ આવી ગયો સેટ શબ્દ? તો AutoFab ટેકનોલોજી ઇઝ અ સેટ છે. ઇઝ અ સેટ કોનો? તો ઓફ ટેકનોલોજીસ. ઘણી બધી ટેકનોલોજીઓ ભેગો કરી અને એક સેટ બનાવે છે. તો AutoFab ટેકનોલોજી ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. ટેકનોલોજીનો એક સેટ છે. પછી એ શું કામ કરે છે? ઇટ ઓટોમેટ્સ. ઓટોમેટ્સ કરવું એટલે સ્વયં સંચાલિત કરવું છે. પોતાને મેળે એને આજ્ઞા આપી દે એટલે કામ કરે. ઇટ ઓટોમેટ્સ the process for building 3-dimensional solid object from raw material. રો મટીરીયલમાંથી રો મટીરીયલ એટલે કાચું થતું ને કોઈ પણ વસ્તુ બનાવવા માટે આપણે રો મટીરીયલ તો જોઈએ જ. યુ નો વેલ વોટ ઇઝ રો મટીરીયલ? ઓબ્જેક્ટ. સોલિડ ઓબ્જેક્ટ એટલે ઘન પદાર્થો. 3-dimensional solid object. આ ભેગો શબ્દ વાંચવાનો. 3-dimensional solid object. આ 3-dimensional છે. આમ જો દાખલા તરીકે આમ હોય આમ કરો, આમ કરો, આમ કરો, બરાબર. પછી આ શું થયું? 3-dimensional. આ 3-dimensional solid object છે. જરા ફરીથી સમજીએ. It automates. તે automates કરે છે the process. શેના માટેની? તો કે for building 3-dimensional solid object from raw material. AutoFab નું કામ છે. Is it? તો what is AutoFab technology? માં there are only 2 sentences. Learn it by heart. એને પાકું જ કરી લો. What is AutoFab technology? Then બાકીનું હવે લેસન જઈએ છીએ તો એમાં જો 4 પોઈન્ટ આપ્યા છે. એક તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી, મોર રિસાયકલિંગ, the return of the village craft worker અને new medical treatment. આ 4 છે ટોપિકમાં 4 ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો છે. એ ઓટોમેટ આ જે AutoFab ટેકનોલોજી છે એના ફાયદા છે. તેનો પહેલો ફાયદો શું છે? જો મેં ક્વેશ્ચન આપ્યું what are the benefits of AutoFab technology. આ AutoFab ટેકનોલોજી છે એમના ફાયદા શું? what are the benefits of the AutoFab technology? Is it? તો એનો પહેલો ફાયદો શું છે? what is the first benefit according to the read? તો કે better product quality. પ્રોડક્ટ એટલે કોઈ પણ પ્રોડક્ટ. this is a product. ડસ્ટર એ ગેજેટ છે. તો એ જે પ્રોડક્ટ છે એમની ક્વોલિટી કેવી રહેશે આ ટેકનોલોજીથી? બેટર. પહેલા કરતા સારી. જો મેં એમાં 3 વાક્યો લખ્યા છે. It improves. અહીંયા it એટલે કોણ? AutoFab technology. It improves the quality and durability of
પ્રોડક્ટ્સ, જે પ્રોડક્ટ હોય છે એમની ગુણવત્તા અને ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું એ ઇમ્પ્રૂવ કરે છે. આ ટેકનોલોજીમાંથી જે ગેજેટ્સ, જે મશીન્સ બનાવશું એ કેવા હશે? મોર ડ્યુરેબલ અને મોર ક્વોલિટેટિવ, વધારે ગુણવત્તાવાળા હશે એવું આપણને કહે છે. બીજો, there will be decline, એ ડિક્લાઇન થશે મતલબ ગ્રાફ નીચો આવશે, પડશે, ડિક્લાઇન. ફોર ધ નીડ ફોર રિપ્લેસમેન્ટ, રિપ્લેસમેન્ટ એટલે કોઈ વસ્તુ આપણે લઈએ છીએ ને પછી બદલાવા જાય છે, બગડી ગઈ, રિપ્લેસમેન્ટ કરવા જઈએ છીએ ને તો એની નીડ, એ જરૂરિયાતમાં ડિક્લાઇન આવશે, કોઈ જાશે જ નહીં, કારણ કે પ્રોડક્ટ કેવી હશે? ડ્યુરેબલ હશે, ક્વોલિટેટિવ હશે. એટલે આપણે રિપ્લેસમેન્ટની જે નીડ છે એ ઘટી જશે, ડિક્લાઇન થશે. ઇઝ ઇટ? ધ પ્રોડક્ટ વિલ લાસ્ટ. એ લાસ્ટ એટલે છેલ્લું નહીં હો, ક્રિયાપદ છે, ટકવું. વિલ ટક એટલે ટકશે. તો પ્રોડક્ટ હશે એ ટકશે ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી પ્રોડક્ટ ટકશે, ખરાબ નહીં થાય, બગડશે નહીં, આઉટ ઓફ ઓર્ડર નહીં રહે. મતલબ product produced through AutoFab technology will last for a long time. Is it? પછી આ ટેકનોલોજીનો બીજો બેનિફિટ છે મોર રિસાયકલિંગ. સાયકલ એટલે તમને ખબર છે, સાયકલ એટલે સાયકલિંગ કરવું, પરંતુ એ સાયકલ નહીં. અહીંયા સાયકલ એટલે આપણે જે પ્લાસ્ટિકનો બધો કચરો ભેગો કરીએ, પાછો એને ગરમ કરીએ, તો એ પ્લાસ્ટિકનું આપણે શું કર્યું કહેવાય? રિસાયકલિંગ કર્યું કહેવાય. તો રિસાયકલિંગમાં શું થશે? મોર રિસાયકલિંગ, વધારે રિસાયકલિંગ થશે. એમાં બે વાક્ય લખ્યા છે. ઇન્સ્ટેડ ઓફ થ્રોવિંગ ધ ગેજેટ, કોઈ વસ્તુને ફેંકવાને બદલે, માનો કે યુ હેવ અ ટોસ્ટર, યુ હેવ અ મિક્સર, બરાબર, યુ હેવ સો મેની અટેન્સિલ્સ, તમે એને ફેંકશો નહીં તો શું કરશો? તો કસ્ટમર can order to fabricate or reconstruct the other gadgets. માનો મારી પાસે આ વસ્તુ છે, નકામી છે, હું ફેંકીશ નહીં, પરંતુ હું જે ફેબ્રિકેટર હશે, રિકન્સ્ટ્રક્ટર હશે, મેન્યુફેક્ચરર હઈશ, તો એને કહીશ કે ભાઈ આ રો મટીરિયલ છે અને તમે પીગાળી અને મેં કીધી એવી પેન બનાવી દો, તો મારી પાસે 4-5 પેનો આવી જશે. એટલે આને બજારમાં નાખશું નહીં. ઇઝ ઇટ? બજારમાં આપણે ફેંકતા આપણે બંધ કરશું, કારણ કે આ બધું રો મટીરિયલ તો છે જ. એટલે રો મટીરિયલનું રિસાયકલિંગ વધારે થશે આ ટેકનોલોજીથી. એટલે આપણે થ્રો નહીં કરીએ, કોઈ પણ ગેજેટ છે એ ગેજેટને થ્રો ન કરતા કસ્ટમર ઓર્ડર કરશે ટુ ફેબ્રિકેટ ઓર રિકન્સ્ટ્રક્ટ ધ અધર ગેજેટ, કે ભાઈ આ ગેજેટ મને આ કરી દો, અને તમે ડિઝાઇન કહેશો, એ ડિઝાઇનમાં ફટ દે અને કહેશો ને કાલે આપણી પેન કે કંઈ પણ આ વસ્તુમાંથી બનાવવાનો છે એ આપણી સામે હશે. ઇટ વિલ બેનિફિટ. જો આ ઇટ મેં રિસાયકલિંગ માટે વાપર્યું છે, તે લાભ આપશે ટુ કીપ એન્વાયરમેન્ટ ક્લીન, એન્વાયરમેન્ટને ક્લીન રહેશે. ધેર વિલ બી, આપણે ટેક્સ એમ કહે છે કે ધેર વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, પર્યાવરણને ખૂબ કમ્પેન્સેશન મળશે, વળતર મળશે. એટલે આપણું પર્યાવરણ સારું રહે ને. કોઈ પણ વસ્તુ ફેંકવાને બદલે ભેગા રાખીએ અને એ કન્સ્ટ્રક્ટરને આપણે આપી દઈએ કે આમાંથી એટલી વસ્તુ અમને ફરીથી બનાવી દો, તો એ રો મટીરિયલ, આપણું જે વધારાની વસ્તુ એના માટે રો મટીરિયલ, અને આપણે કીધી ડિઝાઇન કોમ્પ્યુટરમાં એ નાખશે અને સ્વિચ દઈ દેશે, એટલે એ ડિઝાઇનની વસ્તુ આપણી સામે આવી જશે. ઇઝ ઇટ? તો ઇટ વિલ બેનિફિટ ટુ કીપ એન્વાયરમેન્ટ ક્લીન. એટલું સમજાણું, બરાબર? હજી આપણે બે એમના બેનિફિટ છે એ આપણે જોવાના છે. અહીં કર દો. The third benefit of the AutoFab technology is the return of village craft worker. અહીંયા રિટર્ન એટલે પાછું ફરવું નહીં હો, અહીંયા વળતર શબ્દ થાય છે. આપણે કમાણી કહીએ છીએ ને, કોઈ પણ કામ કરતા હોય એને વળતર મળે ને, વળતર, અર્નિંગ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? રિટર્ન.
માનો કે હું તમને ઇંગ્લિશ ભણાવું છું તો મને રિટર્ન શું મળે છે તો કે ગ્રેટ એમાઉન્ટ, એક મોટી એમાઉન્ટ મળે છે. એ મારા માટે શું છે? રિટર્ન છે. ઇઝ ઇટ? તો જરા રિટર્ન શબ્દ જોવો. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. વિલેજ એટલે ગ્રામ્ય અને ક્રાફ્ટ એટલે શું? જો ગામડામાં ક્રાફ્ટ વર્કર હોય છે, કુંભાર હોય, લુહાર હોય, સુથાર હોય, આ બધા ક્રાફ્ટ વર્કર કહેવાય. ઇઝ ઇટ? તો એમને વધારે વળતર મળશે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર એ મુદ્દો છે. એમાં શું શું છે તો જોઈએ. ડ્યુ ટુ ઓટોફેબ ટેકનોલોજીને કારણે માસ પ્રોડક્શન વિલ ડિસઅપિયર. માસ પ્રોડક્શન એટલે જથ્થાબંધ ઉત્પાદન છે તે ડિસઅપિયર થશે મિત્રો. ઓટોફેબ ટેકનોલોજીને કારણે શું થશે? માસ પ્રોડક્શન વિલ બી ડિસઅપિયર. મોટા મોટા ઉત્પાદન થાય કે એકયારે કેટલું ઉત્પાદન કરી નાખે, એ આને કારણે બંધ થશે. શું કરવાને મને કહો જોઈએ કે એ કાર્ય માસ પ્રોડક્શન એક જ વસ્તુ સમાન ડિઝાઇન કેટલી કરી નાખે, પરંતુ ડિઝાઇન માણસને અલગ અલગ રહેશે. એટલે લોકલ ક્રાફ્ટ વર્કર પાસે જશે, લોહાર પાસે જવું પડશે, સુથાર પાસે જવું પડશે કે ભાઈ મારી પાસે આ લાકડાનો કટકો છે, આ ટેબલ છે, એમાંથી સરખું કરી નાખો. તો લોકલ પાસે જશે ને. અને એ જે સુથાર લુહાર હશે એ ઓટોફેબ ટેકનોલોજીથી ના ઉપયોગ કરી અને ખૂબ કામ કરી શકે છે. ઇઝ ઇટ? કોમ્યુનિટી બેઝ સ્મોલ પ્રોડક્શન વિલ બી સ્ટ્રેન્થન. સ્ટ્રેન્થ એટલે શક્તિ, સ્ટ્રેન્થન એટલે શક્તિશાળી કરવું પડશે. જે કોમ્યુનિટી બેઝ સ્મોલ પ્રોડક્શન, કોમ્યુનિટી એટલે લુહાર, આ કોમ્યુનિટી એટલે સમાજ, લુહાર સમાજ આધારિત નાના જે પ્રોડક્શન છે વિલ બી સ્ટ્રેન્થન, એ શક્તિશાળી બનશે. લોકલ મેન્યુફેક્ચરર વિલ ગેટ મોર જોબ. જે લોકલ મેન્યુફેક્ચરર છે, લોકલ ઉત્પાદન કરે છે, ઓયણી બનાવે છે, સાથી બનાવે છે, ટ્રેક્ટર બનાવે છે, ગાડા બનાવે છે, so many items, so many products they are manufacturing. Is it? તો એ જે લોકલ મેન્યુફેક્ચરર ને વધારે જોબ મળશે. જોબ એટલે કામ, નોકરી નહીં હો, જોબ એટલે કામ, વધારે કામ મળશે. ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર. જો ગ્રામ્ય ક્રાફ્ટ મજૂરો છે, કામદારો છે, એ પાછા કેવા છે? ટેલેન્ટેડ. વિલ અર્ન મોર. એ જાજુ કમાશે. ઇઝ ઇટ? ત્યાર પછી ઓટોફેબ ટેકનોલોજીનો ફોર્થ બેનિફિટ છે. એ શું છે તો કે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. હવે જે આ ટેકનોલોજીથી મેડિકલ જે ટ્રીટમેન્ટ છે એ આવશે, નવા પ્રકારની ટ્રીટમેન્ટ આવશે. તો કેવી આવશે તો જોઈએ. ન્યૂ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, નવા દાક્તરી સાધનો વિલ બી સ્મોલર ઇન સાઇઝ. નાના હશે. માનો કે આપણે એક્સરે લેવા જઈએ તો મોટું મશીનમાં આપણને બેસાડે છે ને, આમાં આપણે ખટાખટી કરે, એ બધા સાધનો નાના હશે. એકદમ ટેથોસ્કોપ હશે, એકદમ નાનું હશે. ઇટ વિલ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટીસ્યુ. આ ટેકનોલોજીથી જે રેટિફાઈડ આપણા ટીસ્યુ છે એને રિકન્સ્ટ્રક્ટ કરી શકશું. ત્યાર પછી ધ હેલ્થ ઓફ પીપલ વિલ બી ઇમ્પ્રુવડ. જે આ પીપલનું જે તંદુરસ્તી છે એમાં ઇમ્પ્રુવ થશે આ ટેકનોલોજીથી. હવે જ્યારે ચોથો પેરેગ્રાફ છે એ આપણે લાઈન બાય લાઈન વાંચીએ છીએ. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ બધા ચેન્જીસ છે એ બહુ નાટ્યાત્મક રહેશે. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ, એવું માનવામાં આવશે કે આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી. સ્મોલ માઉન્ટેન કોમ્યુનિટી, માનો કે કોમ્યુનિટી એટલે સમાજ નાના જ છે, સ્મોલ છે. દાખલા તરીકે અંબાણી ફેમિલી છે, એ સ્મોલ ફેમિલી, સ્મોલ કોમ્યુનિટી છે ક્યાં? ટોપ ઉપર. કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ એ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ અને સોલાર પાવર જનરેટર. એમને આ બધું બધાને મળશે, સોલાર પાવરની મદદથી મળશે, ફેબ્રિકેટરને બધું મળશે. ઇઝ ઇટ? એટ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ એડવાન્સ આવશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. જે રો મટીરિયલનો પ્રશ્ન આવે છે એ બહુ મહત્વનો નથી.
Sophisticated autophagy machine will be capable of rearranging molecular structure to generate any object from them. નવા મશીનો જે આવશે એડવાન્સ ઓટોફેબ ટેકનોલોજીમાં એમાં રો મટીરિયલ જોશે જ નહીં. તમારી પાસે એક કબાટ તૂટેલો ફાટેલો હશે, નાખી દેવાનો ભંગાર, એ તમે એ રિકન્સ્ટ્રક્ટરને કે મેન્યુફેક્ચર કહેશો તો કબાટમાંથી તમારે જેટલા વાસણ જોતા હોય એટલે તૈયાર કરી દેશે. એટલે there will be no need for raw material. Plastic, milk jug and last night's punctured car tube. એ કાર ટ્યુબ આપણી પાસે આપણે ફેંકી દી નહીં, ફેંકશું નહીં, એમાંથી બીજું નવું આપણે મળી જશે. બી મોલેક્યુલી રીઅરેન્જ ટુ ગેટ ન્યૂ ટેબલ લેમ્પ. એમાંથી આપણને ટેબલ લેમ્પ મળશે. હાઈલી improved autofab technology will perhaps be able to meet all material desire. આપણી જે મટીરિયલ ભૌતિક સાધનોની આપણી ડિઝાયર છે, ઈચ્છા છે, એ બધી પૂરી થશે, બધી. The freedom resulting from achievement will bring about a golden age of art, music and scientific discovery. આ યુગ આવશે. શેનો યુગ આવશે? તો કે ગોલ્ડન એજ ઓફ આર્ટ આવશે, મ્યુઝિક માટે ગોલ્ડન એજ આવવાનો છે, અને સાયન્ટિફિક ડિસ્કવરી આ ટેકનોલોજીથી ન્યૂ એજ કદાચ આવે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ એક ખુલ્લો પ્રશ્ન છે, એ શું છે? વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, કે લોકો એમાં રિજોઇસ આનંદ પ્રાપ્ત કરશે અને એને સ્વીકારશે કે કેમ? ધીસ ઇઝ ધ ઓપન ક્વેશ્ચન. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, જીવનમાં એવું વારંવાર જાણવા મળે છે કે શું? ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, સંતોષની ઉત્તમ ઊંચી કક્ષા કમ્સ આવે છે નોટ ફ્રોમ ગેટિંગ વોટ વી વોન્ટ, આપણે શું ઈચ્છીએ છીએ એમાંથી આપણે સંતોષ નથી આવતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એના માટે કામ કરવાથી આપણને સંતોષ આવે છે. એટલે આપણે કોઈ વસ્તુ અત્યારે બજારમાં મળે એ લઈ લઈએ છીએ, પરંતુ એ વસ્તુની ડિઝાઇન આવી હોવી જોઈએ, એમાં આપણે કામ નથી કરતા, એટલે આપણને કોઈ વસ્તુ આપણે સંતોષ આપતી નથી. પરંતુ આપણે બનાવેલી ડિઝાઇન આપણને મળે તો ઇટ વિલ બી એ ગ્રેટ સેટિસ્ફેક્શન. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, માનવતામાં જે ગ્રેટેસ્ટ પ્રોબ્લેમ આપણે સામનો કરીએ છીએ, we proceed into the age of automated fabrication, it is to find meaningful use for ourselves. આપણો meaningful use તો હોવો જોઈએ ને. why we are here, what we are doing for whom, કોના માટે આપણે કામ કરીશું? why do we live, આપણે શા માટે જીવીએ? meaningful life આપણને આ ટેકનોલોજીના માધ્યમથી આપણે જિંદગીની રિયલ મિનિંગ આપણે પ્રાપ્ત કરીશું. બટ હાઉ do we accept this technology? This is the question. How we will welcome the autofab technology? એના ઉપર આપણી જિંદગીનો આધાર છે. તો જો મિત્રો અન્ડરસ્ટેન્ડ, તો આપણે આ 8 વિડિયો લેસનમાં આપણે 3 યુનિટ આપણે ભણી ગયા છીએ. ઇઝ ઇટ? તમારા બધાને પરીક્ષા હશે હો, મેસેજ જોતા રહેજો. આ વખતે કદાચ અંગ્રેજીની ટેસ્ટ નહીં હોય, પણ તો બીજા કોઈ પણ 2 વિષયની તો હશે ને હશે. મને એમ છે કે 27 ઓગસ્ટે તમને એક ટેસ્ટ મળશે, જે તમારા પિન પેજ અથવા બજારમાં આન્સર શીટ મળે છે. એ આન્સર શીટમાં તમારે એ ટેસ્ટ લખી સરસ મજાની અને આપતું રહેવાનું. ઇઝ ઇટ? ઓકે, ગુડ બાય.